આમ ગોપીજનો કહેવા લાગે, પ્રભુ તમે તો એક તો બંસરીનો એવો નાદ બજાવી અને અમને બોલાવો છો ને હવે સલાહ આપો છો. પ્રભુ આ ક્યાંની રીત? પ્રભુ તમારી વાહડીનો નાદ સાંભળીને અમે અમારો દેહ ભાન ઝૂલી જાય છે. અમે અમારું શરીરનું ભાન પણ અમને રહેતું નથી અને અમે દોડીને આવી જાય છે. સુનકર બંસી સખિયા શુદ્ધ બુદ્ધ ખો ગઈ, ખો ગઈ. સુનકર બંસી સખિયા શુદ્ધ બુદ્ધ ખો ગઈ. हर दर्शन करके मैं तो पावन हो गई, हो गई. दर्शन करके मैं तो पावन हो गई, हो गई. अरे कैसे प्यारे सांवरिया, ऐसे प्यारे सांवरिया मुखमल काते आए, भाग्य जगाते आए, मेरे घर लाए. बाजे घरिया सब दिखलाए कान्हा, मेरे घर आए, आए मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए. सुनकर बंसी सखिया सुध बुध खो गई, खो गई. વાહળીનો નાદ સાંભળીને અમે મારું ભાન ભૂલી જાય છે. અને તમે અમને વચન આપ્યું હતું કે ભાઈ હું રાસ રમાડીશ, અને હવે પાછા તમે ઘરે જવાનું કહો છો. હવે અમારે કોઈ જગ્યાએ ક્યાંય જવું નથી, અમે તમારા વિશે છે. અને ભગવાન પછી પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરે છે. બ્રહ્માજી આ બધું જોવે છે. રાસલીલામાં નાચનાર બધી જ ગોપાંગનાઓ અસંખ્ય કૃષ્ણો બધા જ કૃષ્ણના સ્વરૂપ દેખાય છે. જ્યાં જુએ ત્યાં કૃષ્ણ દેખાય. કૃષ્ણ પોતાના સ્વરૂપ સાથે રમે છે. કોઈ ગોપી નથી, બધા જ પીતાંબરધારી કૃષ્ણ જોએ છે. વળી પરિસ્થિતિ પલટાઈ જાય, કૃષ્ણ ગોપી રૂપ બની જાય. હવે બધી જ ગોપીઓ જ ગોપી દેખાય. એકબીજાના હાથ પકડી નાચનાર બધા જ ગોપીજનો દેખાઈ રહ્યા છે. ગોપીઓ ગોપી સાથે રાસ રમે છે. બ્રહ્માજી સમજી ન શક્યા કે આમાં સ્ત્રી કોણ અને પુરુષ કોણ. બહુ સમજવા જેવો મુદ્દો આ છે. રાસલીલામાં સ્ત્રી પુરુષનો ભેદ મટી જાય છે. રાસલીલા એ તો જીવ અને ઈશ્વરનું મિલન છે. જીવ કે ઈશ્વર બેમાંથી નથી કોઈ સ્ત્રી કે નથી કોઈ પુરુષ. રાસલીલામાં અંશનું અંશી સાથેનું મિલન છે. બ્રહ્માજીએ મનોમન ભગવાનની માફી માગીને તરત જ બ્રહ્માજીને ફરીવાર ગોપી અને કૃષ્ણનો રાસ દેખાવા લાગે. પરમાનંદ થયો. રાસલીલામાં ગોપી કૃષ્ણ રાસ ખેલે છે. નારદજી કૃષ્ણની આવી પરમ આનંદદાયક લીલા જોવે. એને મનમાં દુઃખ થાય કે હું પ્રભુનો પરમ ભક્ત છું, પણ રાસલીલામાં ભાગ લેવાનો મને અધિકાર ન મળ્યો. મેં પુરુષનો દેહ ધારણ કર્યો છે ને એટલા માટે. જો મને સ્ત્રી દેહ મળ્યો હોત, જો હું ગોપી હોત, તો મારા નિષ્કામ ભક્તિને કારણે હું પણ રાસલીલામાં ભાગ લઈ શક્યો હોત. નારદજી સ્ત્રી પુરુષના ભેદને જુએ છે અને ખબર નથી કે પુરુષ એક પુરુષોત્તમ હૈ और सब व्रज नारी है, और सब व्रज नारी. પુરુષ એક માત્ર પુરુષોત્તમ છે. નારદજી મનમાં દુઃખ અનુભવે. રાધાજીની દ્રષ્ટિ નારદજીના મુખ ઉપર પડી. દુઃખથી દયામણું બનેલું મોઢું જોઈ રાધાજી પૂછે કે નારદ શું ઈચ્છા છે તમારી? નારદજી કહે કે મારે ગોપી જેવો આનંદ જોઈએ છે, મારે કૃષ્ણ સાથે રાસ ખેલવો છે. રાધાજીએ નારદજીને રાધાકુંડમાં સ્નાન કરવા જવાનું કીધું. નારદજીએ રાધાકુંડમાં સ્નાન કર્યું. સ્નાન કરતા જ નારદજી પુરુષ મટી અને સ્ત્રી બની જાય છે. એનું પુરુષત્વ એટલે કે અહમ દૂર થયું ને. નિષ્કામ ભક્તો તો એ હતા જ. નિષ્કામ અને નિરઅભિમાની બનતા એ ઈશ્વર સાથે રમણ કરવાના અધિકારી બની ગયા. અને હવે ગોપીજનો અનેક રૂપે કૃષ્ણની સાથે અદ્ભુત રાસ રચાણો છે. ગોપીજનોને આનંદનું દાન કર્યું ભગવાને. ભગવાન એની સાથે નાચ્યા રમ્યા. આવું અહોભાગ્ય જેને મળે ને, જો નિરઅભિમાની ન હોય તો એનું આવું મહત ભાગ્ય જીરવી શકાય. જેને બહુ માન મળે ને એને પછી અભિમાન આવે છે.
ગોપીઓને અભિમાન આવ્યું ને વિચાર કરે કે અમે બધા સાંસારિક સુખ છોડીને કૃષ્ણ પાસે આવ્યા છીએ. કૃષ્ણ ઈ બરાબર સમજી ગયા છે, એથી જ ઈ અમને આટલું બધું માન આપે છે. અમારા સિવાય બીજું કૃષ્ણ માટે પોતાના સર્વસ્વનો ત્યાગ કરે કોણ? ગોપીઓને અભિમાન આવ્યું. વળી અમે સુંદર છે, અમારા સૌંદર્ય પ્રત્યે પહેલેથી જ આકર્ષાણેલા છે. શરૂઆતમાં દેખાડો કરવા પાછા જ આવે એમ કીધું, પણ ખરી રીતે અમારા સૌંદર્ય મદમાં લુપ્ત બની બેઠા છે. થોડીક આનાકાની કરીને અમને અપનાવી લીધી, અને ન અપનાવે જાય ક્યાં, અમારા વગર એને હાલે એમ નથી. ગોપીઓને આવું અભિમાન આવ્યું. પણ કેમ ન આવે? આવે જ ને ભાઈ. परम प्रेम की खान है, रूप शील गुण आगही, क्यों न करे अभिमान जिनके बस त्रिभुवन धणी. जेना वशમાં ત્રિભુવનનો નાથ હોય એને અભિમાન કેમ ન આવે? પણ થોડુંક મદ આવ્યું છે એટલે ભગવાન એનું અભિમાન હમણાં ઉતારશે. અને કઈ રીતે અભિમાન ઉતારે છે આપણે કથાના વિરામ પછી વળી કથાને આગળ વધારશું. 5-10 મિનિટનો એક નાનો વિરામ આપી દઈએ, વળી પાછા કથાના પ્રસંગોને આગળ વધારશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. ગોપીજનોને અભિમાન આવ્યું કે અમે સુંદર છીએ ને અમે બધું છોડીને આવીએ છીએ, એટલે કૃષ્ણ પરમાત્મા અમારા વગર રહી નહીં શકે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોપીજનોનું અભિમાન દૂર કરવા માટે એની નજર સામેથી અંતર ધ્યાન થઈ ગયા છે. શરૂઆતમાં કૃષ્ણ સૌંદર્ય મદ અને અભિમાન જાણી ગયા હતા, અને એથી જ દૂર કરીને એના ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન અંતર ધ્યાન થવું એટલે જે વસ્તુ અંતર ધ્યાન થાય એ વસ્તુ આંખ સામે દેખાય નહીં. ભગવાન અંતર ધ્યાન થયા એટલે કે ભગવાન હતા તો ત્યાં જ, પણ ગોપીઓની આંખમાં અભિમાનના પડદો આવી ગયો ને, એટલે ગોપીઓ એને પોતાની આંખ વડે જોઈ નથી શકતી. રાસમાં ગોપીજનોને અભિમાન થયું ને ભગવાન દેખાતા બંધ થયા. ઈશ્વર સર્વશક્તિમાન છે, પણ એનામાં એક શક્તિ નથી. એક સ્થળ છોડીને બીજી જગ્યાએ જઈ શકવાની એનામાં શક્તિ નથી, કારણ કે ઈશ્વર સર્વવ્યાપક છે. એ કોઈ પણ એક સ્થળનો ત્યાગ ન કરી શકે. કૃષ્ણ છે તો ગોપીઓની પાસે જ, પણ ગોપીઓના હૃદયમાં છે, પણ ગોપીઓ બહિર્મુખી બની ગઈ છે, એટલે કૃષ્ણને જોઈ નથી શકતી. પ્રેમાલાપ કરતી ગોપીઓ કૃષ્ણને ગોતવા માટે નીકળી પડે છે. કૃષ્ણએ રાધાજીને ભેગા લીધા છે અને પોતાને એકને સાથે લઈને કૃષ્ણ વિહાર કરે, એ જોઈને રાધાજીને અભિમાન આવ્યું. કૃષ્ણ કેવળ મને જ સાથે રાખી છે, હું જ સૌથી શ્રેષ્ઠ છું, સુંદર છું, એવું વિચારીને રાધાજીને અહંકાર થયો અને સારાસારનો વિચાર દૂર થયો. ગરવીલી રાધારાણી કૃષ્ણને કહે કે હવે હું થાકી ગઈ છું, હવે મારાથી આગળ હલાય એમ નથી. જો તમને મારી ગરજ હોય તો તમે તમારા ખભા ઉપર બેસાડીને મને લઈ જાઓ. કૃષ્ણ કહે કાંઈ વાંધો નહીં, તું મારા ખભા ઉપર બેસી જા. ઝાડની ડાળી પકડીને ઊંચા થઈને રાધાજી કૃષ્ણના ખભા ઉપર બેસવા ગયા, પરંતુ કૃષ્ણ એની પાસેથી અંતર ધ્યાન થઈ ગયા અને રાધાજી ઝાડની ડાળી ઉપર લટકતા રહી ગયા. અભિમાની જીવ આ રીતે અધર લટકી રહે છે, એનો કશો આધાર મળતો નથી, ઉલટાનું એને હંમેશા પડવાની બીક રહેતી હોય છે. રાધાજી પસ્તાવો કરે ને કહેવા લાગે કે હે પ્રભુ, અમને છોડીને તમે જાઓ માં. પોતે રડવા લાગે છે ને બેભાન થઈ જાય ને કૃષ્ણને ગોતતી ગોપીઓ ત્યાં આવે છે ને રાધાજીને આવી સ્થિતિમાં જોઈને જેને જગાડે છે. પછી તો ગોપીઓ ને રાધાજી સહિત ભેગા મળી અને કૃષ્ણ વિરહનું ગોપી ગીત ઉભાડે છે. જયતિ તેંદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. શું કે છે આ ગોપી ગીતમાં? ગોપીજનો શ્રી કૃષ્ણની સ્તુતિ કરે ને કહે કનૈયા, વ્રજમાં તારો જન્મ થવાથી અમારી વ્રજની શોભા વધી છે. અમારી શોભા તમારા લીધે છે. તમારા જન્મ પહેલા વ્રજભૂમિ આટલી સુંદર નહોતી, પણ હે નાથ તમારું પ્રાગટ્ય થયું અને વ્રજની શોભા વધી ગઈ. જયતિ તૈંદિકમ જન્મના વ્રજ. આપણું આ શરીર પણ વ્રજભૂમિ છે ને એમાં પ્રભુ પ્રગટ થાય ને તો એની શોભા વધે છે. આપણા હૃદયમાં પ્રભુ બિરાજે તો એ અમૂલ્ય બની જાય, એનો સર્વત્ર જય જયકાર થાય. હૃદયમાં પ્રભુ ન હોય ને માત્ર વાસનાથી ભરેલું હોય તો એની કોઈ કિંમત નથી.
હે કૃષ્ણ, તમારા લીધે જ અમારું આ શરીર શોભે છે, ઓપે છે, અમારું વ્રજ આટલું રૂડું દેખાય છે. અનેક પ્રકારે પોતે વિલાપ કરતી કૃષ્ણને ગોતે છે, ખૂબ ગોતે. અને ત્યારે કૃષ્ણ ભગવાન પછી સામે પ્રગટ થાય છે અને કીધું કે હે ગોપીજનો, તમે જેમ મારા વિરહમાં વ્યાકુળ હતા ને એવી રીતે હું પણ વ્યાકુળ હતો તમારા વગરનો. હું મારા ચરણ કમળ તમારા હૃદયમાં પધરાવું, પણ જો એમાં હજી પણ આવું અહમનું ઝેર હોય ને તો એનાથી મારા ચરણ કમળ દાજે છે. માટે હું તમારામાંથી અલિપ્ત થઈ ગયો તો, નીકળી ગયો તો. અને ત્યારે ગોપીજનો કહેવા લાગે, પ્રભુ હવે અમને કોઈ દિવસ છોડતા નહીં. ભગવાને પણ વચન આપ્યું કે હવે હું તમારા હૃદયમાંથી કોઈ દિવસ બહાર નહીં નીકળું. ગોપીજનો આ રીતે રાતે અને દિવસે બસ કૃષ્ણ વિશે જ, કૃષ્ણના જ ગુણગાન ગાય છે અને પોતાનું જીવન પસાર કરે છે. આખો દિવસ એને ઉત્સાહના રૂપમાં, ઉત્સવના રૂપમાં વીતે છે. કૃષ્ણના ગુણગાન કરે છે અને ગુણગાન ગાતા ગાતા એ કૃષ્ણમય બની ગઈ છે. અને હવે સુખદેવજી મહારાજ આપણને મથુરા લઈ જાય છે. મથુરાની વાત કરતા કેવા લાગે કે કંસના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. કંસ સમજી ગયો છે કે નંદ નંદન કૃષ્ણ જેનો કાળ છે. એટલા માટે એ અક્રૂરને મોકલે છે. જાહેરમાં તો પોતે કાંઈ છુપી રીતે તો કાંઈ કાર્ય ફાવી નહીં, એટલે પોતે કૃષ્ણ બલરામને બોલાવી અને કૂટનીતિથી બંને ભાઈઓને મારવાનું ષડયંત્ર રચે છે. અક્રૂરને સુવર્ણનો રથ લઈને કૃષ્ણ બલરામને તેડવા ગોકુળ મોકલ્યા છે. અક્રૂરજી મનોમન રાજી થાય કે કૃષ્ણ તો દયાના સાગર છે. આ અસુરે ભલે અમને કૃષ્ણને તેડવા માટે મોકલ્યા, આની કઈક ઈચ્છા ખોટી છે, પણ ઈ બાને મને કૃષ્ણના દર્શન થશે, હું કૃષ્ણ સાથે આવીશ, એની સાથે સમય વિતાવવાનો મને મોકો મળશે. આ રીતે અક્રૂર ધીરે ધીરે રથ લઈ અને ગોકુળ પહોંચે છે. કૃષ્ણ પરમાત્માના દર્શન કરીને પોતે ધન્ય બને છે. કૃષ્ણ અને બલરામ એને પ્રથમ તો ગૌશાળામાં જ ભેગા થઈ જાય. ગૌશાળામાંથી કૃષ્ણ બલરામ કાકાને લઈને નંદરાજા પાસે આવે ને નંદરાય અક્રૂરજીનું સન્માન સ્વાગત કરે. ભોજન કરી સ્વસ્થ થઈને બેઠા હોય, નંદરાય એના આગમનનું કારણ પૂછે ત્યારે કીધું કે કંસરાયે મોટો ધનુર્યાગ યાદર્યો છે, એને જોવા માટે કૃષ્ણ બલરામને તેડીને લઈ જવા, મથુરા લઈ જવા માટે કંસરાયે પોતાનો સોનાનો રથ લઈને મને અહીં મોકલ્યો છે. ભોળા નંદરાય કંસની કપટ લીલા જાણતા નથી. જો જાણતા હોત તો કૃષ્ણ બલરામને હારે મોકલત નહીં અને પોતે પણ ભેગા ગયા એ જાત નહીં. કંસના નિમંત્રણને માન આપીને બલરામ અને કૃષ્ણ સાથે કંસનો ધનુર્યાગ યજ્ઞ જોવા માટે નંદરાય પોતે પણ જવા તૈયાર થાય. આ વાતની ખબર જશોદાજીને પડે છે ને એનું હૃદય ધડકી ઉઠે છે. પોતાની આંખ સામેથી પોતાનો લાલ દૂર થશે, માતાજીની ગમતી વાત નથી. જશોદાજી નંદરાયને વિનંતી કરે ને કહે કે તમારે જવું હોય તો જાઓ, પણ મારા કનૈયાને તો મથુરા ન લઈ જતા. નંદરાય જશોદાને સમજાવે ને કહે કે હું ભેગો જાઉં છું તો પછી તું શું કામ ચિંતા કરે છે? થોડો સમય મથુરામાં ફેરવીને હું એને લઈને પાછો આવતો રહીશ, પણ ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. ભોળા નંદરાય કંસને પોતાના કાળને બોલાવી રહ્યા છે, ત્યાં જતા કૃષ્ણને રોકી નથી શકે, તો પછી એને પાછા લાવવાનું કામ પણ એનાથી નહીં થાય. રાત્રે બધાય સૂતા છે. માં જશોદાને આંખમાં ઊંઘ નથી આવતી. આવતીકાલે કનૈયો મથુરા જશે ને એના વગર હું કેમ જીવી શકીશ? ત્યાં મારા લાલાની સંભાળ કોણ રાખશે? મારો લાલો બહુ શરમાળ છે, આગ્રહ કરી કરીને ત્યાં કોણ એને જમાડશે? માતાજી આવું બધું વિચારે છે. ઊંઘ એના માટે વેરણ થાય. ઉઠી અને આંગણામાં જઈને પોતે બેઠા બેઠા ચોધાર આહુડે રડી પડે છે. માના પડખામાં સૂતેલ કૃષ્ણ જાગી જાય, જુએ છે તો માં પથારી નથી. ઉઠીને બહાર આવીને જૂત માં આંગણામાં બેઠી બેઠી આહુડા પાડે. કનૈયો જઈને માની ગોદમાં બેસી જાય ને પોતાના પિતાંબરથી માતાના આંસુ લૂસે ને કહે કે માં તું શું કામ રડે છે? માં કહે બેટા કાલે તું મથુરા જવાનો છે, તારા વગર મને નહીં ગમે અને એથી હું રડું છું. કૃષ્ણ માતાજીને બાલ સુલભ રીતે સમજાવે ને કહે કે માં હું જાઉં છું, તું શું કામ રડે? હું મથુરા જઈશ ને પાછો આવીશ. બાબા અમારી સાથે આવે છે. મથુરા અમે બહુ જાજા દિવસ નહીં રહી. તું રડીશ નહીં, હું જરૂર પાછો આવીશ. પણ કૃષ્ણ તો કાળ પુરુષ છે,
સ્થળ અને સ્થાનથી ભગવાન પર છે. કૃષ્ણ ગોકુળમાં હોય કે મથુરામાં, કૃષ્ણ આજ આવે કે વર્ષો પછી, આ બધું સરખું છે. કૃષ્ણના પાપણના પડકારામાં કરોડો વર્ષ નીકળી જાય તો આપણા 5-25 વર્ષ નીકળતા શું વાર લાગે? કૃષ્ણ આવવાના છે, જરૂર આવવાના, પણ ક્યારે જશોદા એ સમજી શકે એમ નથી. વાત કરતા કરતા રાત વીતે, માતા કનૈયાને છેલ્લી વાર શણગારે છે. પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરીને કનૈયાને ખવડાવે. સોનાનો રથ લઈને અકુર આંગણામાં ઉભા છે. કૃષ્ણ અને બલરામ એમાં બેહે એટલી વાર કૃષ્ણની બાળ લીલાની હવે પૂર્ણાહુતિ થઈ રહી છે. પોતાની બાળ લીલા દ્વારા સદાનંદ કૃષ્ણએ પોતાનું આનંદાત્મક સ્વરૂપ ગોકુળમાં ગોપ ગોપી ગાયું વાછડા અને પશુ પક્ષીને બતાવ્યું. એના દ્વારા એના મનનો નિરોધ કર્યો. ચિત્તવૃત્તિને સંસારથી અનાસક્ત બનાવીને પ્રભુમાં આસક્ત બનાવે એનું નામ નિરોધ. હવે ગોકુળમાં સૌ કોઈ કૃષ્ણ આસક્ત બની ગયા છે. કૃષ્ણ મથુરા જશે ને કૃષ્ણનો વિયોગ થશે એ વાતથી સૌ કોઈ વિરહ અનુભવે છે. પણ હવે કૃષ્ણ લીલામાં દુષ્ટ દલનનું વિનાશાય દુષ્કૃતામનું કાર્ય શરૂ થશે. બાહરી બંસરીની જગ્યાએ હવે પોતાના હાથમાં સારંગ અને સુદર્શન ચક્ર ધારણ કરવાના છે. કૃષ્ણના આનંદાત્મક સ્વરૂપની જગ્યાએ કાળના પણ કાળ એવા ભગવાનનું મહાવિનાશક સ્વરૂપ પ્રગટ થશે. કોઈ પણ શક્તિ એમ થતા રોકી ન શકે. વિલાપ કરતી જશોદાજીને તો નંદરાય જેમ તેમ કરીને સમજાવી શક્યા, પણ વિલાપ કરતી ગોપીઓને કોણ સમજાવે? આખા ગોકુળમાં વાત વ્યાપી ગઈ કે કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા જઈ રહ્યા છે. ચોથા રાહુડે ગોકુળના નર નારી રડે છે. એ બાયું વ્રજમાં એવા તુરે એવી થાય છે રે. બાયું વ્રજમાં તુરે એવી થાય છે હે વાલો ગોકુળ મેકી મથુરામાં જાય છે રે. વાલો ગોકુળ મેલી મથુરામાં જાય છે રે. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. અનરોતા મેલ્યા નરયને નાર જો. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ભગવાન કૃષ્ણ પરમાત્મા રથમાં બેસીને ગોકુળ મૂકીને મથુરા તરફ પ્રયાણ કરે. સૌથી વધારે દુખી ત્યાર પછી કોઈ હોય તો એ ગવત્રી છે. ગાયોના મોઢામાં તણખા રહી ગયા છે અને પોતે વિચાર કરે કે હવે અમારું ધ્યાન કોણ રાખશે? કૃષ્ણ તો ગોકુળ મૂકીને હવે જતા રહી છે. ઉગાડા પગે જેને ગાયું ચારી હતી કૃષ્ણ પરમાત્મા ગાયું છોડીને નીકળી ગયા. હજી ગાયું છે એ આપણા દરવાજા ખખડાવીને માથું મારીને જોવે છે, કૃષ્ણ જેવો કોઈ જન્મો અમારું ધ્યાન રાખવા વાળો હે? હજી ગાયું માથું મારે છે બાયણામાં. એ ખાવાનું નથી ગોતતી પણ આપણને ગોતે છે. પણ ભગવાનની કૃપાથી મેં 15-20 ગાય માતાજી રાખી છે અને ગાયની સેવામાં આખી સૃષ્ટિની સેવા આવી જાય છે. આપણે ભગવાનનું માનીએ ખરા, બધું કરીએ ખરા, પણ ભગવાને કર્યું એ આપણે કાંઈ નથી કરતા. આપણે પાછી ચા બનાવી હોય તો દૂધ ભેંનું જ જોઈએ, કારણ કે થોડીક પાતળી થાય કે હે. આપણા છોકરાને આપણે ગાયના દૂધ દહીં માખણ છાશ નથી ખવડાવતા. આપણા ઘરમાં હારા ગાયના ઘીનો દીવો આપણે નથી કરી શકતા. હવેથી એક વસ્તુ ખાસ યાદ રાખજો, ભલે થોડું બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ ક્યાંકથી ગૌશાળામાંથી કે ગમે ત્યાંથી ગોતી અને ગાયના ઘીનો ઘરમાં દીવો કરજો. દેવતાઓ આંટો મારવા આવશે હે. અને ઓલા ડબલાના અને ગાયુના દૂધ એમાં તો ગાયનું ઘી જ નથી હોતું. એ તો બહુ ખરાબ કેમિકલો હોય છે ડબલાના જે આવે. ગાયનું ઘી તો કોઈ ગાયું રાખતા હોય કોઈ ઘરે. હું ત્યાં ચા પાણી પીવા ગયો તો ભાઈ ને ત્યાં પ્રવીણભાઈ ત્યાં ગાય બાંધેલી જોઈ હું બહુ રાજી થયો ભાઈ હે. ગાય છે એ તો ધર્મનું મૂળ છે એમ કીધું છે હે. ગાયના પદાર્થ વગર કોઈ પણ ધર્મ કાર્ય ન થાય. રાંદલના લોટા તેડવા હોય ને તોય આપણે ગાયનું છાણ લીપવું પડે ને ગૌ માત્ર છાંટવું પડે તો દેવતા ઘરે આવે હે. ગાય છે એ ગાય છે ભાઈ. ભગવાને ઉગાડા પગે ગવત્રીને ચારીતી એની સંભાળ લીધી હતી. એ ગાય માતા વધારે દુઃખી થઈ છે.
ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોકુળ મૂકી મથુરામાં આવે, જાતા વેત જ ઓલો ધનુર્યજ્ઞનું આયોજન કર્યું તો એનું ધનુષ ભાંગે છે અને સવાર પડતા કંસના રાજ દરબાર ભરાણો છે અને એ કંસ રાજ દરબારમાં જતા પહેલા કંસને અપશુકન થવા લાગે, મૃત્યુના ચિહ્નો દેખાય છે, યજ્ઞના ધનુષનો ભંગ કરે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને આખા મથુરાના લોકો છે એ કૃષ્ણનો જય જયકાર બોલાવે છે. કૃષ્ણ બલરામનો વધ કરવાની તૈયારી કરી છે કંસે. નંદ બાબા અને ગોપ બાળકો સહિત કૃષ્ણ બલરામ દરબારમાં હાજરી ભરવા માટે જાય ત્યારે કૃષ્ણ કેવા લાગ્યા છે એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કરે, જેમ ભગવાન રામ ધનુષ ભંગ કરવા આવ્યા હતા અને જેવા દેખાતા હતા એવા જેનામાં ભાવના હતી ને એવા કૃષ્ણના દર્શન થયા. તુલસીદાસજીએ લખ્યું છે, જાકી ભાવના રગી જૈસી પ્રભુ મૂરત તિન દેખી તૈસી. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ભગવાન કૃષ્ણ પરમાત્મા છે મલના અખાડામાં આવે છે. મલોને સુરાતન ચડવા માટે દરબારમાં નગારાની માથે ઘા દેવામાં આવ્યો છે. આન મોટા મોટા મલ સાથે કૃષ્ણ બલરામ યુદ્ધે ચડે છે. મુશિકાના પ્રહાર કરી કરીને મલોને સ્વધામ ગમન પહોંચાડી દે છે. આન ત્યારે મલો સ્વધામ પહોંચે એ વખતે જોર જોરથી કંસ મરણ સમયનો સનિપાત ઉપડ્યો હોય એમ જોર જોરથી કહેવા લાગે, કંસને કેદ કરો, વસુદેવને પકડી લ્યો, આ બે બાળકોને મારી નાખો. આમ જ્યાં કંસ બોલ્યો પણ કંસ જ્યાં આ વસ્તુ બોલે અને કૃષ્ણ કંસના સિંહાસન ઉપર ચડી જાય અને કંસના કેશ પકડી અને કંસે દેવકીના કેશ પકડ્યા હતા એ યાદી આપી અને કીધું કે હાય કંસ, હું જ દેવકીનો 8મો ગર્ભ છું, હું જ તારો કાળ છું. આટલું કઈ કંસને રાજસભામાં હું તો પછાડીને એના પ્રાણ હરી લીધા. અને ભગવાને જ્યાં કંસનો વધ કર્યો સર્વત્ર જય જયકાર થાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ ભગવાન કૃષ્ણ પરમાત્માએ કંસનો વધ કરી અને કંસનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ કંસનો ઉદ્ધાર કર્યો અને 10મો સ્કંદ અહીંયા પૂરો થાય. 10મા સ્કંદનો ઉત્તરાર્થ શરૂ થાય. સુખદેવજી કહે કે રાજન સાંભળી લો, કૃષ્ણએ કંસનો વધ કર્યો અને મથુરાની ગાદી ઉપર કંસના પિતા ઉગ્રસેનને ફરીવાર સ્થાપિત કર્યા છે. કંસની બે રાણી હસ્તી અને પ્રાપ્તિ મહાબળવાન એવા જરાસંઘની પુત્રીઓ હતી ને પતિનું મૃત્યુ થતા જ પિતાને ઘેર આવી પહોંચે. કંસવધના સમાચાર મળતા જરાસંઘ ક્રોધે ભરાઈને મથુરાની માથે ચડાઈ કરે છે. જરાસંઘની કથા 10મા સ્કંદના 50મા અધ્યાયથી શરૂ થાય. 10મા સ્કંદનો ઉત્તરાર્ધ એટલે કે એવો સંકેત, આપણા જીવનનું 50મું વર્ષ એટલે આપણા જીવનનો ઉત્તરાર્ધ ગણાય અને ત્યારથી જ આપણા ઉપર જરા એટલે કે વૃદ્ધાવસ્થાની ચડાઈ થતી હોય છે. જરાની ચડાઈ થતા જ તમારા સાંધા તૂટશે અને જરાસંઘે મથુરા ઉપર 17 વાર ચડાઈ કરીને કૃષ્ણએ એને 17 વાર હરાવ્યો. છેવટે કાલયવનનો સહયોગ લઈને આવ્યો અને એટલી જરા તમારા ઉપર કદાચ વિજય ન મેળવી શકે પણ એ કાળને ભેગો લઈને આવશે ને ત્યારે નિશંકપણે આપણે આ શરીર છોડવું પડશે. જરાસંઘ સાથે કાલયવન આવતા જ ભગવાન કૃષ્ણને પણ મથુરા છોડીને દ્વારકાપુરી જવું પડ્યું. કૃષ્ણને દેશ બદલવો પડ્યો ને આપણે દેહ બદલવો પડે છે. કાલયવનને બ્રહ્માજીનું વરદાન હતું કે યદુવંશમાં જન્મેલ કોઈ પણ પુરુષ એને મારી નહીં શકે. બ્રહ્માજીના વચનને સત્ય કરવા માટે કાલયવનને જોઈને કૃષ્ણ નાસ્યા છે, ભાગ્યા છે. કાલયવન એની પાછળ દોડે. કૃષ્ણ રાજા મુચકુંદની ગુફામાં જઈને બેસી જાય અને સૂતેલા મુચકુંદ ઉપર પોતાનો ઉતરી ઓઢાડીને પોતે ગુફાના એક ખૂણામાં સંતાઈ જાય. કાલયવન સૂતેલા મુચકુંદને કૃષ્ણ સમજીને અભિચારીપણે લાત મારે. લાત પ્રહારથી જાગી ઉઠેલ મુચકુંદના નયનથી ક્રોધાગ્નિમાં બળી અને કાલયવન ભસ્મ થઈ જાય. રાજા મુચકુંદને ભગવાન કૃષ્ણએ દર્શન આપ્યા અને એવું માનવામાં આવે છે કલયુગના રાજા મુચકુંદ નરસિંહ રૂપે પ્રગટેલા અને નરસિંહના સ્વામી શામળાના અનુગ્રહથી કૃષ્ણના સ્વરૂપાનંદને પામીને પોતે કૃષ્ણ રૂપ બની ગયેલા. અને હવે આવે આજનો જે પ્રસંગ છે એ કથા રૂક્ષ્મણી હરણનો પ્રસંગ આવે છે. સુખદેવજી રાજા પરીક્ષિતના આ પ્રસંગ વિસ્તારપૂર્વક કહી સંભળાવે અને કહે કે વિદર્ભ દેશના રાજા મહારાજ ભીષ્મકને 5 પુત્રો ને 1 દીકરી. રાજાના વડીલ પુત્રનું નામ રૂકમી અને એની એકમાત્ર દીકરીનું નામ રૂકમિણી હતું. રૂકમિણી અપાર સૌંદર્યશાળી હતા, કેમ ન હોય, સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા પોતે. રાજા ભીષ્મક પોતાની દીકરીને કૃષ્ણ સાથે વરાવવા ઈચ્છતા હતા પણ એનો યુવરાજ રૂકમી છે એ કૃષ્ણ વિરોધી હતો. પોતાની દીકરી પોતાની બેનને શિશુપાલ સાથે પરણાવવાની પોતે તૈયારી કરી મૂકેલ.
અને ત્યારે રૂકમિણીએ સુદેવ નામના બ્રાહ્મણને પત્ર લખીને આપ્યો અને કીધું કે જા ભાઈ, તું જલ્દી કૃષ્ણને, હું મનથી તો વરી ચૂકી છું, પણ કૃષ્ણને આ મારો પત્ર સંભળાવજે. કૃષ્ણ છે એ રૂક્ષ્મણીનો પત્ર લઈ અને જ્યાં વાંચે આનંદથી ડોલતા જાય. કૃષ્ણને એમ લાગ્યું કન્યા ચતુર છે, શાણી છે, અને સુદેવને કીધું કે જેમ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે એમ મને પણ એની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. ભગવાને દારૂક સારથીને કીધું કે રથ તૈયાર કરો. કૃષ્ણ એકદમ દોડતા અહીંયા વિદર્ભ દેશ પહોંચે છે અને અનેક રીતે ત્યાં રૂકમી સાથે યુદ્ધ કર્યું. બલરામ પણ આવી પહોંચે છે અને રૂકમીએ જ્યાં સુધી હું કૃષ્ણને હરાવીશ નહીં ત્યાં સુધી કુંડલિનપુરમાં પ્રવેશ નહીં કરું એવી રૂકમીએ પ્રતિજ્ઞા કરી. અને લડવા આવેલ રૂકમી અપમાનિત થઈને શરૂમાંથી મસ્તક એનું ઝૂકી જાય. પોતાની પ્રતિજ્ઞાના પાલન રૂપે એ જ જગ્યાએ ત્યાં ભોજકર નામે નગર વસાવ્યું અને કૃષ્ણ પરમાત્માએ રૂકમિણીનું હરણ કરી લીધું છે. અને આ યુદ્ધ માધવપુર નજીક થયાનું હોવાય છે. રૂકમીનો પરાજય થયો. શિશુપાલ, જરાસંઘ બધા જ રાજા ત્યાંથી નાસી જાય એ જાણીને ભીષ્મક ત્યાં આવી પહોંચે. સૌએ માધવપુરમાં મુકામ કર્યા અને ત્યાં જ શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિધિવત રીતે લગ્ન થાય છે. માધવ કુળનો માંડવો અન પછી આવે જાદવ કુળની જાન. હે જાજપરને રાણી રૂક્ષ્મણી, એ જેને તોરણ આવે ભગવાન પરને રાણી રૂક્ષ્મણી. હરે રે ને તોરણ આવે ભગવાન. પછી તો ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન આવે છે અને ઘડિયા લગ્ન લેવાય. ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યા જર નરિયા ઝાલા. આવે કાંઈ જાદવ કુળની જાન રે. એ જાન આવવા દ્યો ભાઈ, સમાચાર આપો ત્યાં જાન આવવા દેવાની છે. હાલો
રાસ પણ રમી શકે છે બેનો દીકરીઓ અને થાળ પણ થઈ જાય ભાવથી રમો હા ત્રણ દાળની તમને તમને દેશું કાહોરી કાન હે ઉતરો તમને દેશું દિલણિયા તળા હે જાઓ કરો ભોજન લાપસી તમને કાના હે ભોજન લાપસી તમને કાના સંસાર હેઠા ઉતરો ને હેઠા ઉતરો ને જળ જમનાની વાલા ભરી લાવો જારી ગોવાળીઓ ગોવાળીઓ કાનુડો મોરલી વાળો આવસાન હે મોરલી વાળો હો કાનજી કાળો હે મોરલી વાળો હો કાનજી કાળો ગોવાળીઓ કાનુડો મોરલી વાળો આન કો પરિવાર હા
જશોદાના દયા તમે જશોદાના દયા રે કરુણા મુરલી તમે મને લાગો વાલા 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 તમે મને લાગો વાલા રે કાનુડા મુરલી વાલા રે જય જય શ્રી કૃષ્ણ સયેલથી તમને કાના તમને દેશું મિળેલા પાન હે સાઉતરો નરસિંહ વાલા સ્વામી સાંભળિયા ઉતરો ને થોડી થોડી માખન ખા ગયો રે યશોદા કે લલનવા मैंने उसे पूछा कि नाम तेरा क्या है कृष्ण कन्हैया बताई गयो रे यशोदा के ललनवा यशोदा के ललनवा तोरी तोरी बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय हे मन लई जाने तारी संगात हे मन लई जाने तारी संगात तारा विना गमતું નથી તારા વિના ગમતું નથી કાન તારા વિના ગમતું બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા આજના આ શુભ પ્રસંગે ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્નનો પ્રસંગ ઉજવવાનો એમાં આપણે ગાયના દાનમાં જે દાન આવ્યું છે એમાંથી આ લોકો આ પરિવાર લીલું તો નાખશે જ પણ મારી ગૌશાળામાં 5000 ને 100 રૂપિયા આપે છે જોરદાર તાળીઓના ગણગડાટથી ઉડાવી લેવા પરિવાર